એક નાનકડા ગામમાં શ્રીમદ ભગવત કથા ચાલી રહી હતી. કથાના ત્રીજા દિવસે સવારનો સમય પૂરો થયો. કથા સાંભળનારા બધા જ શ્રોતાઓ જમવા માટે પોતપોતાના ઘરે ગયા. પરંતુ એક 60 વર્ષની એક વિધવા સ્ત્રી કથા મંડપમાં જ બેઠી રહી. એક સ્વયંસેવક એમની પાસે ગયો અને કહ્યું, માડી, હવે તો કથા બપોર પછી 4 વાગે શરૂ થશે. તમારે જમવા માટે ઘરે નથી જવું? બેટા, મારે આજે ઉપવાસ છે. સ્વયંસેવકે પૂછ્યું, માડી, આજે વળી શેનો ઉપવાસ છે? બેટા, આજે મારે 31 તારીખનો ઉપવાસ છે. માડી, 31 તારીખનો ઉપવાસ? ભાઈ, મારે 2 દીકરા છે. મારી જવાબદારી બંનેએ સરખા ભાગે વહેંચી લીધી છે. 15 દિવસ નાના દીકરાના ઘરે ને 15 દિવસ મોટા દીકરાના ઘરે. પરંતુ જે મહિનામાં 31 દિવસ હોય ત્યારે શું કરવાનું? ત્યારે એ મહિનામાં છેલ્લા દિવસે હું ઉપવાસ કરું છું. આમ કહેતા એ માજી કરુણ હૃદયે રડવા લાગ્યા.